નમસ્કાર મિત્રો, ગુજરાત તકના ક્રાઇમના કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। 9 કલાકે આપણે રોજ એક ગુજરાતમાં એવો કિસ્સો બન્યો હોય જેમાં કાયદાને લઈને સવાલ ઉઠતા હોય કે સુરક્ષાને લઈને સવાલ ઉઠતા હોય એને લઈને વાતો કરીએ ને એક એવી ક્રાઇમ સ્ટોરીની વાત કરીએ જેનાથી આપણા બધાયના ક્યાંક રૂવાડા ઊભા થઈ જાય, કોક સાંભળીને કદાચ આક્રોશે પણ ભરાય। પરંતુ આજે વાત કરવાની છે બોટાદમાં એક એવા કેસની જેમાં એક માનસિક અસ્થિર મહિલા, માનસિક અસ્થિર યુવતીનો ભોગ લેવાયો છે। શું સમગ્ર મામલો છે, કોણે કર્યું છે, કોણ છે આ નરાધમો, બધી વિગતે વાત આજની ક્રાઇમ સ્ટોરીમાં। નમસ્કાર, ગુજરાત તક સાથે હું જ્યોતિકા। સૌપ્રથમ હું તમને એક વાત કહી દઉં, તમે દરરોજ 9 કલાકે મારી ક્રાઇમ સ્ટોરી જોવો છો અને જોઈ રહ્યા જ છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। અમારી ગુજરાત તકની ચેનલને સબસ્ક્રાઇબ કરી રોજ રાતે 9 વાગે ક્રાઇમનો કાર્યક્રમ જોવા અમે મહેરબાની કરજો અમારી ઉપર અને તેમજ અમને સહયોગ આપજો। ઘટના એવી છે, બોટાદમાં એક દીકરી રહે છે। એ દીકરી માનસિક અસ્થિર હોય છે। માનસિક અસ્થિર હોવાના કારણે ઘરની બહાર ચાલી આવે કે રમતી રમતી બહાર નીકળી જાય કે બેઠી બેઠા ઊભા થઈને ચાલવા લાગે, એવી ઘટનાઓ સામે આવે। પરંતુ આ જ બધી ઘટનાઓનો ફાયદો નરાધમોએ ઉઠાડ્યો અને એ દીકરી સાથે ગેંગરેપ કર્યો। તમે વિચાર તો કરો સાહેબ, એક દીકરી અને 7 નરાધમો જેણે એ દીકરીને વિંખોડી નાખી અને આ નરાધમોને હવે એટલા ફટકા પડશે ને પોલીસના કે એને દિવસે તારા બતાશે। પહેલે વહેલા એ બધાય નરાધમો છે ને એનું નામ હું તમને કહું, તમારે નામ જાણવાનો પણ અધિકાર છે અને તમે પણ આ નામ જાણીને રોષે ભરાશો। પહેલે વહેલા આપણે નામથી જ વાત ચાલુ કરીએ અને પછી આપણે ગુજરાતની પરિસ્થિતિ, કાયદો ને બધાની વાત કરીએ। પહેલું નામ છે ધુલી રાઠોડ, બીજું નામ છે સુરેશ રાઠોડ, ત્રીજું નામ છે ઉમેશ, ચોથું નામ છે અલ્પેશ મહેતા, પછી આકાશ પરમાર, અજય મારુ અને હમીલ ડાંગર। આટલા નામ છે અને આ બધાએ મળી અને એ ફૂલ જેવી દીકરી પર દુષ્કર્મ કર્યું, ગેંગ રેપ કર્યું। દુષ્કર્મ તો હવે ગેંગ રેપ કર્યું। આ 7 આરોપીઓએ મળી, નરાધમોએ મળી એ દીકરીને વિખોડી નાખી। એ દીકરીની માનસિક પરિસ્થિતિ ઉપર તો ફેરફાર થશે જ। એક તો એ ઓલરેડી માનસિક અસ્થિર હતી, આવી ઘટનાઓ સામે આવે એના શારીરિક પરિસ્થિતિ ઉપર પણ પ્રભાવ પડશે। પરંતુ આવી ઘટનાઓ સામે આવે એટલે એક સવાલ ઉઠે કે શું આ નરાધમો છે એના ઘરમાં બેન, દીકરી, માં નહીં હોય? પોતાના ઘરની દીકરીઓની આ વાત આવે ને ત્યારે તો એટલા ગુસ્સામાં આવી જાય ને એટલા મરદ બનતા હોય તો કોકના ઘરની દીકરી ઉપર તમે જે આ નજર નાખો છો ત્યારે તમને વિચાર નથી આવતો કે એ પણ કોકના ઘરની દીકરી છે, એ પણ કોકના ઘરનું ફૂલ છે, એ પણ કોકના ઘરની આબરૂ છે। એની આબરૂ લેવા ધોયડા જાવ છો ત્યારે મગજ ન હાલતો કે અમારા ઘરમાં એ દીકરીઓ છે, અમારા ઘરની દીકરીઓ સાથે આ વસ્તુઓ થશે તો કઈ રીતના પરિસ્થિતિ જોવાશે? ત્યારે તો તાલાવેલું લોહી ઉકળવા લાગશે, પરંતુ હાથ બીજાની યારે કરતા નથી કાપતા। કેમ ભાઈ? અને ગેંગ રેપ એક દીકરી ઉપર તમે 7 જણા, તમારી વિકૃતિ કેવી છે સાહેબ? આ લોકોને તો એટલા ફટકા પડવા જોઈએ ને અને પોલીસે કડક કાર્યવાહી કરવી જોઈએ, કરશે જ। પોલીસે પકડી લીધા છે અને તેમજ આ બધા જ આરોપીઓની સાથે હવે પોલીસ બરાબરની રિમાન્ડ લેશે। બીજી વાત કરી લઈએ તો પોક્સોની કલમ પણ લાગી છે। 3A 45G 78911 617 અંતર્ગત આ ગુનો નોંધવામાં આવ્યો છે। BNSની કલમો 64(2)I 75(2) અને 72 જેવી કલમો હેઠળ આ ગુનો છે એ નોંધવામાં આવ્યો છે।
આ ઘટનાની જાણ થઈ છે, પોલીસે કાર્યવાહી ચલાવી છે, પોલીસે પણ તપાસનો દોર ચાલ્યો છે. પોલીસે કઈ રીતના કામગીરી કરી છે, સૌપ્રથમ એ પોલીસ અધિકારીને પણ સાંભળી લઈએ. જે ફરિયાદી છે તેમના દ્વારા બરોડા પોલીસ સ્ટેશનમાં પોક્સો તથા તેની સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 75(2) અને 64(2) મુજબ વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરાવ્યો છે. આ બનાવની વિગત જોઈએ તો જે ભોગ બનનાર છે તેઓ સગીર વયના છે અને સગીર વયના હોવાથી તેમનો અણસમજણનો ફાયદો ઉઠાવી અને અલગ અલગ ઇસમોએ અલગ અલગ સમયે તેમની સાથે શારીરિક સંબંધ બાંધ્યો હોય તેવી હકીકત પોલીસ સમક્ષ આવી હતી. આથી આ અન્વયે ગઢડા પોલીસ સ્ટેશન ઇન્સ્પેક્ટર શ્રી દ્વારા કાર્યવાહી કરતા કુલ 9 ઇસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ બનાવને વધુ ગંભીરતાપૂર્વક લઈ અને તેની તપાસ કરતાં જાણવા મળેલ છે કે આ જે બનાવ છે તે ગત 6 માસ પહેલાં પણ બનેલો હતો અને ગત બનાવ 23/3ના રોજ આ જે છોકરી છે તે તેના માતા પિતા સાથે અને વાલી વારસ સાથે કાઉન્સેલિંગ બાદ ફરિયાદ આપવા માટે તૈયાર થયેલ હતી. આથી તે બાબતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ગઢડા પોલીસ સ્ટેશન દ્વારા ટીમ બનાવી અને તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપી કોણ કોણ છે અને જે સગીરા છે આ જે આરોપીઓ છે તેમાં ધુલી રાઠોડ, સોયબભાઈ ચૌહાણ, આકાશભાઈ પરમાર, સુરેશભાઈ રાઠોડ, ઉર્વેશભાઈ ગોરપડે, અલ્પેશભાઈ, અજયભાઈ અને હમીરભાઈ અને આ સિવાય અન્ય એક ઇસમ પિન્ટુભાઈ તેમના નામ છે તે ફરિયાદમાં નામજોગ છે. આ સિવાય જે બાળા છે તેની શારીરિક તપાસણી, મેડિકલ કાઉન્સેલિંગ અને મનોચિકિત્સક દ્વારા કાઉન્સેલિંગ પણ ગઢડા પીઆઈ છે તે કરાવનાર છે અને સંપૂર્ણ સાયન્ટિફિક રીતે તપાસ છે તે અમે ચલાવનાર છીએ. હાલમાં આરોપીઓને ડિટેન કરી અને પૂછપરછની કાર્યવાહી શરૂ છે. આપે સાંભળ્યા એ પોલીસ અધિકારીને જેમણે આ સમગ્ર ઘટનાને લઈ માહિતી આપી છે, કઈ રીતે કાર્યવાહી કરી છે એની માહિતી આપણને પૂરી પાડી છે. ગઢડામાં આ કેસ બન્યો, બોટાદના ગઢડામાં, ત્યારથી જ લોકોમાં રોષ ફાટી ઉઠ્યો છે અને સ્વાભાવિક વસ્તુ છે કે રોષ આવે જ અને આવા લોકો ઉપર તો કાર્યવાહી થવી જ જોઈએ. કેમ કે આ લોકોને કરતા પહેલા વિચાર નથી આવતો કે શું થશે, તો પછી જ્યારે થાય ત્યારે કાંઈ વિચારવાનું નહીં. એ લોકો પર કાર્યવાહી થવી જ જોઈએ અને કડકથી કડક કાર્યવાહી પોલીસ દ્વારા થવી જોઈએ. ન્યાયતંત્ર દ્વારા આ દીકરીને ન્યાય મળવો જ જોઈએ એવી મારી પણ એક અંતર્ગત રીતે માંગણી છે અને સાથે જ બીજા ત્યાંના લોકોની પણ માંગણી છે કે આ સમગ્ર બાબતે ન્યાય મળવો જોઈએ અને સાથે જ એ દીકરી છે જેની સાથે આ ઘટના બની છે એને કંઈક સેફ જગ્યા મળવી જોઈએ. એની સારવાર માટે કંઈ જ પણ વસ્તુઓ જે થવી જોઈએ. એક સાઈડ આપણે દીકરીઓની સુરક્ષાને લઈને વાતો કરીએ તો બીજી બાજુ આવી ઘટનાઓ સામે આવી અને એક સવાલો ઊભા કરે, ચોકસાઈપૂર્વક કરે અને તેમજ આવા સવાલો ઊભા થાય એટલે દીકરીઓ છે એની આઝાદીમાં હજી પણ ડખા ઊભા થાય. એક તો ઓલરેડી દીકરીઓ બીતા જીવતી હોય, બહાર નીકળે તો વિચારીને નીકળે, કપડાં કેવા પહેરવા ન પહેરવા એ વિચારીને પહેરવાના, લોકો કઈ દ્રષ્ટિએ જોશે એ વિચારીને તૈયાર થવાનું અને એમાં જ આ બધી જ પરિસ્થિતિઓનું કારણ આવા નરાધમો છે. એની માનસિક વિકૃતિ એટલી બધી હોય ને કે કોઈ દીકરીને સારી નજરે જોઈ જ નથી શકતા. પોતાની ઘરની દીકરી પર વાત આવે તો રૂવાડા જાગે અને બીજાના ઘરની દીકરીમાં હાથે ન કાપે. ખેર, હવે આ સમગ્ર બાબતે પોલીસ કાર્યવાહીનો દોર ચલાવી રહી છે અને કડકથી કડક કાર્યવાહી થશે એવી પોલીસની પણ વાત છે અને તેમજ લોકોની પણ માંગણી છે. હવે આવનારા સમયમાં આવી ઘટનાઓ ન બને એવી આશા તો આપણે રાખીએ જ, પરંતુ આવા નરાધમોને કોણ શીખવાડવા જાય, કોણ ટાપલિયું મારીને કે ભાઈ લિમિટમાં રહે, તારા ઘરમાં જો, આવું કોઈ કહેવાવાળું નથી. એટલે જ આવા નરાધમો બેફામ થયા છે. દરરોજ 9 કલાકે ક્રાઇમ સ્ટોરી તમે જોવો છો, અનેક ઘટનાઓને લઈને વાત કરીએ છીએ, પરંતુ આ ઘટનાઓની વાત કરતાં પણ જો રૂવાડા ઊભા થઈ જતા હોય તો જેની સાથે બની છે એના પરિવાર ઉપર શું ગુજરતી હશે એવા પણ સવાલો થાય. ઘટનાને લઈ તમારું શું માનવું છે, નરાધમો સાથે શું થવું જોઈએ એ પણ તમે કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો. તમારા વિચારો ખુલ્લી કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો. હા, તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો, સબસ્ક્રાઇબ કરજો. ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો, ફોલો કરજો. હજી એક મહત્વની વાત, ક્રાઇમ સ્ટોરીને લઈને વાતો કરીએ છીએ. કાલે તો ફરી 9 વાગે મળશું જ, પરંતુ ત્યાં સુધી સુરક્ષિત રહેજો, સજાગ રહેજો. સુરક્ષિત રહેવા માટે સજાગતા એક ખૂબ મોટું હથિયાર છે.
જો આ દીકરીના આડોશ પાડોશવાળા એટલા સજાગ હોત તો આ પરિસ્થિતિનું કદાચ નિર્માણ પણ ન થયું હોત. સજાગતા એક ખૂબ મોટું હથિયાર છે. તમે પણ સજાગ રહો, સુરક્ષિત રહો. ફરી એકવાર મળીશું આવતીકાલે નવી ક્રાઇમ સ્ટોરી સાથે. ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.